તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ સત્ય સંકેત ગુજરાત પર। રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। તો આવો જાણીએ આજના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। તો દોસ્તો, સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે ચોંકાવનારી આગાહી। આજે દોસ્તો, અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય બની શકે છે। ખાસ કરીને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો આ સમયગાળામાં નોંધપાત્ર વરસાદ થતાં જો નદી અને જળસ્તર વધારો થઈ શકે છે, જે ખાસ કરીને નર્મદા નદીએ જળસ્તર પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે ઓગસ્ટ આગળના દિવસોમાં પણ આગાહી કરી છે કે તેમના જણાવ્યા પ્રમાણે 17 થી 18 અને 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રો અને વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમયગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ જોવા મળી શકે છે। તો દોસ્તો, તમારા વિસ્તાર અથવા તમારા જિલ્લાઓમાં જેવો વરસાદ છે જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ત્યાર પછી દોસ્તો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। તો જુઓ આ વિડીયો। 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા સેવાઈ ગઈ છે। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદના નિયંત્રણ છે। આવતીકાલે 14 ઓગસ્ટ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સાથે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં તેના સમાચાર સામે આવી રહ્યા છે કે સાવધાન થઈ જજો ગુજરાત, વરસાદ હવે ભૂકા કાઢશે। આજે દોસ્તો, ગુજરાતમાં થોડાક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યના વરસાદને લઈને એક નવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લો પ્રેશર મોન્સૂન અને સાયક્લોન સક્રિય થવાની હવામાન વિભાગ જણાવ્યા અનુસાર હાલમાં જ રાજ્યના એક સાથે અનેક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ જશે। લો પ્રેશર મોન્સૂન એક્ટિવ અને સાયક્લોન આ મુખ્ય છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના વાતાવરણ પર જોવા મળી શકે છે, જેના પરિણામે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી શકે છે। અનેક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં આશરે 3% વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે જ અમદાવાદ સહિતના 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગરમાં મધ્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।